હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. તો જો આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ અને છે ને આજે સાંજે મારે જવાનું છે ગામડે. આજ મારી ટિકિટ પણ થઈ ગઈ છે અને આજે છે ને આ વખતે હું એકલી જાઉં છું. આનંદ નથી આવતા કેમ કે મારે હમણાં અહીંયા ઘણા દિવસ માટે રોકાવાનું છે. તો કાલે છે ને મેં બેગ પેકિંગ ને એવું તો બધું થોડું ઘણું કરી લીધું હતું, પણ આજે મારે ઘરની સાફ સફાઈ ને એવું બધું કરીને જવાનું છે કેમ કે પછી અહીંયા આનંદ એકલા રહેવાના છે અને મારે ત્યાં જવાનું છે. તો ચાલો હું બધું વ્યવસ્થિત પહેલાં કરી દઉં બધું અને પછી આપણે સાંજે જવાનું છે. તો આજ મારે ટિફિન પણ નથી બનાવ્યું, આનંદ જમવા માટે ઘરે આવવાના છે. તો ચાલો આપણે આગળ કામ કરીએ. હમણાં છે ને તમને આગળ બધા ગામડાના અને બધા મારી મમ્મીના ઘરે હું જઈશ, બધા જ વિડીયો તમને જોવા મળશે. તો મારી ચેનલમાં જોડાયેલા રહેજો અને આગળ બધા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. જો અહીંયા મેં આ બેગ પણ ભરી લીધા છે. બધું મારે કાલે તો બધું મેં કાલે જ કરી લીધું. તો જો અત્યારે મેં છે ને કચરો કાઢી લીધો, બાલ્કની ને બધે સાફ કરી નાખ્યું છે કેમ કે પછી તો હવે થાય નહીં. એટલે આજે હું બધું સાફ કરીને જાઉં છું. હવે મારે ખાલી બસ એક પોતા બાકી છે અને સવારના નાસ્તાના વાસણ બાકી છે. તો આપણે એ કરી લઈએ અને પછી આપણે રસોઈ બનાવશું કેમ કે અચાનક બપોરે જમવા આવવાના છે. તો ચાલો આપણે કામ કરીએ. હજી જો આપણે આમાં છે ને ઘીની કેટલી ભરી હતી ને તો આપણે એને સાફ કરી દઈએ, બધું ઘી ને બધું કાઢી લઈએ. અને કેમ કે આપણે ત્યાં લઈ જવાનું છે પાછું, આપણે ઘી ને બધું લઈ આવવાનું હોય તો આપણે આને ખાલી કરી દઈએ, સાફ કરી દઈએ, ધોઈ નાખીએ અને પછી આપણે પાછું લઈ આવવાનું છે. આ જો મારા કપડાં ધોવાઈ ગયા છે અને હવે આપણે એને સુકવવાના છે. તો ચાલો આપણે એને પહેલા સૂકવી દઈએ પછી વાસણ કરશું. તો જો અહીંયા મેં કપડાં પણ સૂકવી દીધા છે. જો આ બધા અહીંયા સુકાય છે. જો અત્યારે પેલા છે ને ખાટલીમાં થોડાક વાસણ છે ને ખાલી ચડાવી લો. ખાટલી ખાઈ દીધી ત્યાર પછી આપણે કરશું. ચા સાંજના આનંદના ટિફિન ના હોય ને તો બધા સાંજે ગયા હોય. સવારમાં એટલો કઈ ટાઈમ ના મળે કેમ કે ટિફિન ને બનાવવાનું હોય ને, અત્યારે જ મારે ટાઈમ હોય. ફટાફટ કરી લઈએ કામ. આજે તો નથી લઈ ગયા ટિફિન એટલે કે બહુ વાંધો નથી એવો. બાકી તો પછી મારે ને સવારમાં વહેલું ઉઠીને ટિફિન ને બધું કરી લઉં ને તો મારે 9:30 જેવું તો થઈ જ જાય ડેઈલી. તો છે ને મારે આ બધું ટિફિન બનાવવાનું ને ત્યારે મારે બધું કામ સવારમાં થઈ ગયું હોય ઓલમોસ્ટ. આજે નહોતું એટલે થોડુંક મારે આજે છે ને સાફ સફાઈનું થોડુંક વધારે છે કેમ કે ગામડે જવું છે ને એટલે કુકિંગ ને એ બધું છે. ચાલો હવે છે ને હું વાસણ ને બધું મૂક્યો. તમે કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે, જોવા ગમે છે કે નહીં. હમણાં તો જો 2 દિવસ હું છે ને આજે સાંજે નીકળવાની છું અને પેલા તો હું ડાયરેક્ટ જુનાગઢ જવાની છું. જુનાગઢ ઉતરીશ પછી ત્યાં લગભગ 1 કે 2 દિવસ રોકાઈશ, નક્કી નથી એ. અને પછી હું મારા સસરાને ત્યાં જવાની છું. તો તમને છે ને બધા વિડીયો જોવા મળશે. મારી મમ્મીને ત્યાં જઈશ એ પણ જોવા મળશે અને ગામડે જઈશ ને તો ત્યાંના પણ જોવા મળશે. તો શું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવે છે ને બધો જ નવા વિડીયો તમને જોવા મળશે. અને જો અત્યારે છે ને હું વાસણ કરવા માટે વધી ગઈ છું. આજ મારું મોડું થઈ ગયું છે કેમ કે છે ને મેં વ્યવસ્થિત સાફ સફાઈ બધું કર્યું છે ને એમાં મોડું થઈ ગયું મારે. આજે છે ને ઘણી જગ્યાએ વરસાદ છે પણ અહીંયા છે ને જરાય વરસાદ નથી. આજે અહીંયા ફૂલ તડકો છે, બહુ ગરમી છે. હવે તો વરસાદ આવી જાય તો કંઈક સારું. મને તો સારું છે કેમ કે હું જઈશ જુનાગઢ કે ગામડે ત્યાં તો વરસાદ થઈ ગયો છે, બહુ સારો એવો વરસાદ છે. એવા બધાના મને ફોન આવ્યા હતા કે અહીંયા તો સારો વરસાદ છે એમ. તો હવે અહીંયા તો ફૂલ ગરમી છે. અત્યારે ઉનાળામાં તડકો હોય ને અત્યારે એવો તડકો છે. હું તમને હમણાં બતાવ્યું ને વિડીયોમાં એવો તડકો છે અત્યારે અહીંયા તો. વરસાદ આવતો જ નથી અહીંયા, ખબર નહીં કેમ. ચાલો હવે આપણે વાસણ કરી લઈએ પછી તો આપણે દરરોજ તો છે ને મારે સવારના વાસણ ટિફિન બધા વાસણ ભેગા થઈ જાય કેમ કે મારે એકને જ મારે રોટલી જ ખાલી બનાવી દેવી છે એટલે પછી તો 2 જ વાસણ હોય. એટલે છે ને આજે પણ મારે નથી ટિફિન એટલે ખાલી નાસ્તાના વાસણ છે કારણ બાકી પછી મારે 2 ભેગા જ હોય તો સવારમાં 2 વાસણ થઈ જાય ભેગા. અને આજે એક છે તો કરી નાખીએ આપણે એટલું ઓછું. રાત તો લગભગ હું ને સવારે ઉઠી નથી ને હું લગભગ સાંજે બસ આવે છે ને ત્યાં સુધી હું હમણાં બદલી કેમ કે જો છે ને ઘરનું હોય ને ફટફટ હોય
હજી તો ફ્રીજમાંથી બધું મારે કાઢીને જવું પડશે. માખણ ને એ બધું હશે ને એ બધું પણ ગરમ કરીને જવું પડશે, કેમ કે હું 2 દિવસ માટે રોકાવાની છું. તો પછી છે ને બધું ખરાબ થઈ જાય, તો બધું ખાલી કરીને બધું કરીને જવાનું છે મારે. હું છે ને કેટલા દિવસથી તો બસ આ જ કામમાં પડું છું, કેમ કે ચોમાસું હતું ને તો મેં જો પગલું છાણ્યા, ગોઠાળું, બ્લેન્કેટ એવું બધું છે ને હમણાં ધોવામાં હતી. કેમ કે પછી તમારે જવાનું છે ને તો પાછી આવું બધું ચોમાસું હોય ને ત્યારે પછી કોઈ પણ વસ્તુ સુકાય નહીં. તો મેં કીધું તો બધું છે ને મારું કામ પતાવીને જ જાઉં. હમણાં કઈ ટાઈમ જ નતો મળતો વ્લોગનો મને. આ બસ શનિ રવિ બહાર ગયા હતા ને એ જ વ્લોગ આવ્યો હતો, બાકી તો કઈ એવું જ હતું, કેમ કે કઈ શૂટ થતું જ નતું. તો મેં આજે સવારે ફાઇનલ હિંમત કરી કે જો ભાઈ આજે તો મારે જવું છે ગામડે, તો હું કઈક શૂટ કરું. એટલે આજે આજનો વ્લોગ આવશે, તમને બધાને ગમશે પણ ખરી. બસ થોડોક ઘણા દિવસ માટે જવાનું છે ને એટલે બસ આ બધું કરવું પડે. બાકી જો અમે બે જતા હોય ને તો મારે કેટલું બધું ટેન્શન ના હોય, કે પાછું આવવાનું પણ બે ભેગું હોય ને તો એટલું બધું કરી ન જવું પડે. કેમ કે જવાનું તો બધી 3 દિવસ માટે જવાનું હોય તો કઈ વાંધો ન આવે. બધા તો વધારે દિવસ છે ને શું કામ માટે વધારે દિવસ સુકાવવાનું છે ને એ બધું છે ને તમને આગળ વિડીયોમાં ખબર પડશે. અત્યારે તો હું ના કહું જ્યાદા દિવસ એટલે કે મારે અઠવાડિયા કરતા પણ વધારે રોકાવાનું છે. એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે કે હું રોકાવા એટલા દિવસ માટે રોકાવાની છું એ. અને વધારે પડતું તમારે આ વખતે છે ને ગામડેમાં સસરાને જ રોકાવાનું છે. મારા મમ્મીના ઘરે તો કદાચ 2 દિવસ રોકાય અને પછી પાછી કદાચ જાય. મારે તો કઈ તકલીફ નથી, પણ આનંદને થોડીક જમવાની તકલીફ પડશે. બટ એ તો બહાર જમી જશે, જવું પડે એનું છે તો શું. જવાનું જ હતું પણ છે ને એમને પેલા આટો મારવા જવાનો પ્લાન હતો. પછી અચાનક એવું છે ને કે મમ્મીનો ફોન એવો હતો કે આવું રીતિને મોકલો, તો પછી હું જાઉં છું. હમણાં તો તમે અહીંયાના વિડીયો જોવા બહુ અત્યાર સુધી તો તમે અમારા અહીંના જ વિડીયો જોયા છે. ત્યાંના તો લગભગ એકાદ 2 માતાજી ને હતા ત્યારે મેં વિડીયો મૂકતો તો એક વિડીયો એવો હતો, લગભગ બીજો તો કઈ વિડીયો એવો જ નથી. હવે તમને હું બધું તમારા લોકોનું મારા સસરાનું ઘર છે ત્યાંનું હું જોવું છે કે મારા મમ્મીના ઘરનું જોવું છે તો મને કમેન્ટ કરજો, હું બનાવીશ. તો અત્યારે મારા વાસણ થઈ ગયા છે. હવે અમે છે ને ખાલી રસોઈ બનાવવાની છે બપોરની. તો ચાલો ખાટલી નીચે મૂકી દઈએ. આ પ્લેટફોર્મ ને સાફ કરી દઈએ આપણે, પછી મળીએ. અહીંયા છે ને મેં તુલસીમાં વાવ્યા હતા, મસ્ત ઉગી ગયા છે. તો આને પાણી પાઈ દઈએ. આમાં મેં માંજર નહીં ખાતા ને તો એ જો ઘણા બધા થઈ ગયા છે, તો આને પણ પાણી પાઈ દઈએ. આજ છે ને મારે મરચાના લોટ વાળો સંભારો બનાવવો છે, ચણાના લોટનો. તમે કેવી રીતે બનાવો છો ને મને કમેન્ટ કરજો. હું તો તમને બતાવીશ હમણાં કે હું કેવી રીતે બનાવું છું એ. આ તો છે ને તીખા મરચા છે. અહીંયા મોડા મરચા બહુ ઓછા મળે છે આપણે જેમ કે ત્યાં હોય છે. પણ ચાલે, મારા જેવા તો શું લોટ જ ખાવ. મરચા તો અમે બેમાંથી એક ખાતા નથી, બટ સંભાર હોય તો ખાઈ લઈએ લોટને આપણે. મરચા છે ને હું વધારે નાખતી નથી, 2 થી 3 જ નાખું છું. જો તમને બતાવું હમણાં, બસ ખાલી એટલા જ મરચા નાખવાના હોય મારે. છે સંભાર આમ છે ને તેલ મૂકીને પછી આપણે એમાં છે ને રાઈ, થોડીક મેથી નાખી દેવાની, પછી મીઠું હળદર નાખી દેવાનું, પછી આ મરચા હોય ને આ નાખી દેવાના તેલમાં. પછી સેજવા ફ્રાય થઈ જાય ને એટલે પાણી અને એમાં થોડીક ખાંડ નાખી દેવાની અને પછી એમાં ચણાનો લોટ નાખી દેવાનો, એટલે મસ્ત સંભારો બની જાય છે. તો હું તો આવી રીતે બનાવું છું. તમે કેમ બનાવો છો ને મને કમેન્ટ કરજો. જો તમે કે અલગ રીતે બનાવતા હશો ને તો હું એવી રીતે બનાવીશ. વઘાર કરી લીધો છે, હવામાં મીઠું અને હળદર નાખવાનું. તો જો અમે અહીંયા ડીમાર્ટ આવ્યા હતા, થોડી ઘણી વસ્તુ લેવાની હતી ને, તો અમે બે સાંજે આવ્યા હતા.
કેમ કે આખો દિવસ તો આનંદને ઓફિસ હોય ને તો ટાઈમ ના મળે, તો અમે રાતે પછી થોડુંક લેવાનું હતું તો આવ્યા હતા. તો ચાલો આપણે જોઈએ હવે કે આગળ શું અમે લીધું એ બધું. તો જો અહીંયા અમે લઈને બહાર નીકળી ગયા હતા, બિલિંગ થઈ ગયું હતું અને આ બધી વસ્તુ અમે લીધી હતી. અત્યારે જો કેવો સીન થયો છે, અત્યારે છે ને મારે અત્યારની બસ છે અને અત્યારે જો હું અત્યારે આવું છું અત્યારે, કેમ કે આનંદને સવારે નાસ્તા માટે હાલે ને, તો જો હું અત્યારે મેથીના થેપલા બનાવું છું. તો વરસાદમાં મારે કેવી રીતે જો મને તો ટેન્શન થયું છે, આનંદ ઓફિસેથી આવ્યા નથી અને વરસાદ આવી ગયો છે ફૂલ અત્યારે, તો હું કેવી રીતે જઈશ. તો જોઈએ આપણે શું થાય છે. આનંદ ઓફિસેથી આવશે ને તો એ પણ પલળી જશે અને પછી જવાનું હવે કેવી રીતે સેટિંગ થાય છે કંઈક કરશું હવે આપણે. તો અત્યારે તો હું થેપલા બનાવું છું, બનાવી લઈએ આપણે, પછી કંઈક કરશું. જો અહીંયા હું બસમાં બેસી ગઈ હતી, આનંદ મને મૂકવા માટે આવ્યા હતા, તો બસ થોડી વાર ઊભી હતી ને તો એ પણ ઊભા હતા. અને જો હવે ફાઇનલી હું જાઉં છું ગામડે. જો હું અત્યારે બેસી ગઈ છું અહીંયા બસમાં અને હું થોડીક ઇમોશનલ પણ થઈ ગઈ હતી, કેમ કે આ વખતે જાજા દિવસ માટે એકલા રહેવાનું હતું ને, તો જો મને અત્યારે રડવું આવી ગયું હતું. તો જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારે ગામડાના વિડીયો જોઈએ તો કમેન્ટ કરજો.